મિત્રો આજના વિડીયોમાં આપણે એ તો શીખીશું કે આપણે યુટ્યુબની ચેનલ કઈ રીતે બનાવવી, બટ મિત્રો સાથે સાથે આપણે એ પણ શીખીશું કે એમાં કઈ કઈ સેટિંગ કરવાની જરૂરી હોય છે. ટોટલ 8 થી 10 એવા સેટિંગ હોય છે જે નવા યુટ્યુબર્સને, નવા ક્રિએટર્સને કરવાના જરૂરી હોય છે. બટ નવા ક્રિએટર્સને એના વિશે માહિતી નથી હોતી, જેથી એ સેટિંગ મિસ થઈ જાય છે અને પછી એમના વિડીયોઝમાં વ્યૂઝ નથી આવતા, એમના સબસ્ક્રાઈબર નથી વધતા, એમનું ચેનલ મોનેટાઈઝ નથી થતી. તો એ તમે ન ભૂલ કરતા, તમે આ વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બનાવી દેજો. વિડીયો થોડોક કદાચ લાંબો થઈ જશે, બટ વિડીયોમાં પ્રોપર બધી માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ શીખડાવીશું કે ભાઈ તમે ચેનલ કઈ રીતે બનાવશો, એમાં કઈ સેટિંગ કરવાની હોય છે, કઈ રીતે કરવાની છે, ક્યાંથી કરવાની છે, બધી માહિતી તમને આ વિડીયોમાં મળી જવાની છે. તો વિડીયોને ખાસ છેલ્લે સુધી બનાવી દેજો મિત્રો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટીનું આઇકન પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો છો. તો મિત્રો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું કામ આપણે કરવાનું છે મિત્રો ગૂગલ એકાઉન્ટ બનાવવાનું. મિત્રો યુટ્યુબ ચેનલ નવી બનાવવા માટે તમારે એક નવું ગૂગલ એકાઉન્ટ બનાવવું પડશે. જે તમે ઓલરેડી યુઝ કરો છો એ એકાઉન્ટ તમારું નહીં ચાલે, તમારે એક ફ્રેશ એકાઉન્ટ બનાવવું પડશે, જેથી તમારી ફ્રેશ ચેનલ ક્રિએટ થાય. નહીંતર યુટ્યુબ છે નવી ચેનલ પર જૂની ચેનલની કેટેગરીમાં નાખી દેશે અને દરેકે પુશ નથી કરતું. તો મિત્રો એના માટે શું કરવાનું, સૌથી પહેલાં યુટ્યુબ એપને ઓપન કરવાની છે. યુટ્યુબ એપમાં જઈ અને આવી રીતે આવી જશે. હવે અહીં તમારે કંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે. હવે અહીંયા તમારે જવાનું છે તમારા લોગોના આઇકનમાં. તમારું લોગોનું આઇકન આવી જશે આવી રીતે. એટલે અહીંયા ક્લિક કરશો ને એટલે તમને અહીંયા એક ઓપ્શન મળશે એકાઉન્ટ સ્વિચ કરવાનું. એટલે તમારી જેટલી પણ ઈમેલ આઈડી હશે બધી ખુલી જશે. હવે અહીં તમારે એક પ્લસનું આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું છે. પ્લસના આઇકનમાં ક્લિક કરશો ને કંઈક આ રીતે આવી જશે. હવે તમારો જે કંઈ લોક હોય ફોનનો એ તમારે અહીંથી દઈ દેવાનો છે. ફિંગરપ્રિન્ટ કે પાસવર્ડ વગેરે જે કાંઈ હોય એ દઈ દેવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન ખુલી જશે. હવે અહીંયા લખેલું છે સાઇન ઇન કરો. એટલે અહીંયા તમારે એક બે ઓપ્શન છે, ઈમેલ આઈડી અથવા ફોન નંબર. જો તમારી જૂની આઈડી લોગિન કરવી હોય તો કરી શકો છો, બટ આપણે તો નવી ચેનલ બનાવી છે ને નવી એકાઉન્ટ બનાવું છું ને, તો આપણે નીચે ઓપ્શન છે એકાઉન્ટ બનાવવાનું, એની ઉપર ક્લિક કરવાનું છે. તો જેવું ક્લિક કરશો એટલે બે ઓપ્શન આવશે, ફોર મારા વ્યક્તિગત ઉપયોગ માટે અથવા ઓફિસ અને વ્યવસાય માટે. તો તમારે યાદ રાખવાનું છે, તમારે યુટ્યુબ માટે બનાવવાનું હોય તો તમારે વ્યક્તિગતમાં ક્લિક કરવાનું છે, ક્યારેય બિઝનેસવાળામાં ક્લિક નથી કરવાનું, નહીંતર એ કંપનીવાળામાં વહી જશે. હવે અહીં જોઈ શકો છો એક ઓપ્શન લખેલું છે એકાઉન્ટ બનાવવો. તમારું નામ દાખલ કરો, એટલે કે તમારે જે આ પહેલું ખાનું છે એમાં તમારું નામ લખવાનું છે અને બીજા ખાનામાં તમારી અટક લખવાનું છે. અટક વૈકલ્પિક છે, એટલે કે તમારે નાખવું હોય તો નાખી શકો છો, નહીં તો નહીં નાખો તો પણ ચાલશે, કોઈ દિક્કત નથી. તો હું ખાલી નામ અહીંથી લખી દઉં છું, જોઈ શકો છો. તો નામ લખી ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે આવી રીતે આવી જશે. હવે અહીંયા ઓપ્શન છે મૂળભૂત માહિતીનો અને અહીં લખેલ છે તમારો જન્મ તારીખ અને લિંગ દાખલ કરો. તો જન્મ તારીખ અહીં તમારે પહેલા ખાનામાં તમારી તારીખ લખવાની છે. દાખલા તરીકે મારો જન્મ 17 તારીખે થયો તો મારે 17 લખવાનું છે અને મહિનો સિલેક્ટ કરવાનો છે. અહીંથી તમારે સ્ક્રોલ ઉપર અપ કરી અને મહિનો સિલેક્ટ કરી લેવાનો છે. તો હું મહિનો સિલેક્ટ કરી લઉં. ત્યારબાદ અહીંયા એક ઓપ્શન છે વર્ષનું. તો આની ઉપર તમારે જે વર્ષે તમારો જન્મ થયું હોય એ વર્ષ અહીં લખી લેવાનું છે. તો હું લખી લઉં છું. ત્યારબાદ છે લિંગ. લિંગ એટલે ઘણા લોકોને સમજમાં નહીં આવે. તો તમારું જે જાતિ છે, તમે પુરુષ છો કે સ્ત્રી છો, એ એટલે તમારું લિંગ કહેવાય છે. તો તમે જો સ્ત્રી હોય તો સ્ત્રીમાં ક્લિક કરવાનું છે, એટલે કે જો પુરુષ હોય તો પુરુષમાં ક્લિક કરવાનું છે. તો હું પુરુષમાં ક્લિક કરી દઉં છું. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે ઈમેલ આઈડીનો ઓપ્શન. હવે આમાંથી તમારે તમારી ઈમેલ આઈડી સિલેક્ટ કરવાની છે, જોઈ શકો છો. તો ઈમેલ એડ્રેસમાં ક્લિક કરી અને હું કોઈ પણ એક ઈમેલ એડ્રેસ સિલેક્ટ કરી લઉં. નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં, નહીંતર મારો હવે લાંબુ થઈ ગયું મગજ મારી, હવે એ નથી કરવું. હવે મિત્રો વાત છે પાસવર્ડની. મિત્રો પાસવર્ડ બહુ ખાસ છે. જો તમે આ પાસવર્ડ ભૂલી જશો ને તો તમારી યુટ્યુબ ચેનલ, તમારું ગૂગલ એકાઉન્ટ, જીમેલ એકાઉન્ટ, પ્લે સ્ટોર એકાઉન્ટ બધું તમારું ગાયબ થઈ જશે, બધું તમારું ડિલીટ થઈ જશે. તમારે પાસવર્ડની જરૂર પડશે બધા એકાઉન્ટને પાછા લાવવા માટે. તો પાસવર્ડ તમારે યાદ રાખવાનું છે અને એક મજબૂત પાસવર્ડ સેટ કરવાનો છે, જેથી કોઈ પણ તમારા એકાઉન્ટને આસાનીથી હેક ના કરી શકે. એટલે તમારી ચેનલ સુરક્ષિત રહે એના માટે તમારે કોઈ આ નંબર છે, કેરેક્ટર છે અને આ જે કાંઈ અંક વગેરે છે બધું મિક્સ કરી એક સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરવાનું છે. અને એ પાસવર્ડ તમારે ક્યાંક ડાયરીમાં કે કોઈ પણ જગ્યાએ લખી લેવાનું છે. મિત્રો યાદ રાખજો, ફોનમાં સેવ નથી કરવાનો. જો ફોનમાં સેવ કરશો તો ગૂગલ એકાઉન્ટની સાથે પાસવર્ડ પર ભૂંસાઈ જશે. એ તમારા ફોનની બહાર ક્યાંક બીજા ફોનમાં કોઈ કે ડાયરીમાં કે લખી લેજો. હું લખી લઉં છું પહેલાં. તો મિત્રો પાસવર્ડ આપણે સેટ કરી દીધો છે અને આગળના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે, જોઈ શકો છો. આમાં આપણે ઈમેલ આઈડી બતાવી દેશે અને હવે નેક્સ્ટ બટનમાં ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે. એટલે હું સહમત છું ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો ને તમારું જે ગૂગલ એકાઉન્ટ છે એ બની અને તૈયાર છે અને હવે ડાયરેક્ટ તમારું યુટ્યુબ એપ્લિકેશન ઓપન થઈ જશે. અને હવે આગળની પ્રોસેસમાં આપણે ચેનલ બનાવતા શીખીશું. તો વિડીયોમાં બને રહેજો. જોઈ શકો છો આવી ગયું. એટલે આપણા એકાઉન્ટ જે કયા હતા બધા ફરીથી ખુલી ગયા. એટલે ફરીથી હું લોગો ઉપર ક્લિક કરું અને ફરીથી આમાં ક્લિક કરું તો અહીંયા જોઈ શકો છો એ ઓપ્શન આવી ગયું. જોઈ શકો છો એકાઉન્ટ આપણે જે બનાવ્યું આવી ગયું અને લોગિન કરી લેવાનું છે. એટલે આવી રીતે આવી જશે. હવે શું કરવાનું, એને ફરીથી લોગોમાં ક્લિક કરવાનું.
અને અહીંયા ઓપ્શન મળશે ચેનલ બનાવવાનું, એની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે 3 ઓપ્શન ખુલી જશે, એક પ્રોફાઇલ ફોટોનો, બીજો નામનો અને ત્રીજો હેન્ડલનો. તો તમારે પ્રોફાઇલ ફોટો એડ કરવા માટે અહીંયા કેમેરાના બટનમાં ક્લિક કરી તમારો ફોટો એડ કરી દેવાનો છે, અથવા તમે કોઈ લોગો વગેરે બનાવેલું હોય ચેનલનું તો એ એડ કરી દેવાનું છે. બટ મેં અત્યારે બનાવેલું નથી તો હું નથી કરતો. બટ ચેનલનું નામ તમે કોઈ પણ રાખી શકો છો, નામ જોઈ શકો છો મારે બરાબર છે. હેન્ડલ ઓટોમેટિક આવે છે એટલે એને કંઈ છેડછાડ કરવાની જરૂર નથી. ત્યારબાદ અહીં નીચે ઓપ્શન છે ચેનલ બનાવવાનું, એની ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે થોડી પ્રોસેસિંગ લેશે અને આપણી ચેનલ છે એ બની અને તૈયાર થઈ જશે. મિત્રો જોઈ શકો છો ચેનલ આપણી બની ગઈ છે. હવે ચેનલ જુઓ ઉપર ક્લિક કરો એટલે જોઈ શકો છો ચેનલ બની ગઈ છે. બટ મિત્રો હજી એમાં વિડીયો અપલોડ નહીં થાય, હજી આના માટે તમારે સેટિંગ કરવાના છે જે જરૂરી છે, અને એ કરશો એટલે પછી તમે વિડીયો અપલોડ કરી શકો છો. એના માટે શું કરવાનું, પહેલાં તો આ પેન્સિલ આઇકનમાં ક્લિક કરવાનું છે અને તમારે ચેનલનો લોગો અને બેનર એડ કરી દેવાનું છે, એ જરૂરી છે. મિત્રો ચેનલના લોગો અને બેનરથી તમારી ચેનલની બ્રાન્ડ બને છે, તમારી ચેનલ ઓળખાણ બને છે. લોગો અને બેનર એ બનાવી લેજો. તો બનાવતા ન આવડતું હોય તો નીચે કમેન્ટ કરો, હું આના પછીનો એક વિડીયો બનાવી દઈશ. તમે લોગો કઈ રીતે બનાવી શકશો, બેનર કઈ રીતે બનાવશો, એ બધા જ વિડીયોઝ આવનારા સમયમાં આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનની બેલ ઓન કરી દેજો, જેથી અમારા નવા વિડીયો જ્યારે પણ આવે ને ત્યારે તમારા ફોનમાં નોટિફિકેશન તરત આવી જાય. તો એ એડ કરી ત્યારબાદ ચેનલનું URL તો ઓટોમેટિક છે, હેન્ડલ વગેરે તો પહેલાં જ સેટ કરી દીધું આપણે. ત્યારબાદ છે જોઈ શકો છો વર્ણન. તો આમાં તમારે લખવાનું છે તમારા ચેનલમાં તમે કઈ રીતના વિડીયો બનાવશો, શું વિડીયો બનાવશો, અથવા તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ જે કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એના લિંક પર દઈ શકો છો તમે. તો એ બધું તમારે કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો હજી પણ સેટિંગ પૂરા નથી થયા, હજી આપણે મેન સેટિંગ તો હજી બાકી છે. તો એના માટે મિત્રો શું કરવાનું, સૌથી પહેલાં તો યુટ્યુબ એપને અહીંથી કટ કરી દેવાનું છે. યુટ્યુબ એપનું હવે કામ ખતમ થઈ ગયું છે. હવે જે કાંઈ કામ છે એ ગૂગલથી કરવાનું છે. શું કરવાનું મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ ગૂગલને ઓપન કરવાનું, જેને સર્ચ કરવાનું છે studio.youtube.com સર્ચ કરવાનું છે. એટલે પહેલી જ વેબસાઇટ આવશે એની ઉપર ક્લિક કરવાનું છે. એટલે જે ડેસ્કટોપ સ્ટુડિયોમાં ખુલશે. સોરી મિત્રો મારે ગડબડ થાય છે યાર, શું થાય છે ખબર નહીં. જોઈ શકો છો આ રીતે આવી ગયું. ત્યારે હવે તમારે શું કરવાનું છે, તમારે જે ચેનલ અત્યારે બનાવી એ ચેનલ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. તો આ તો મારું મેન એકાઉન્ટ સિલેક્ટેડ છે, હું સ્વિચ એકાઉન્ટમાં ક્લિક કરી અને આપણે ચેનલને સિલેક્ટ કરી લઉં. તો મેં જે ચેનલ આગળ બનાવી હતી એ ચેનલ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. જોઈ શકો છો હજી એકાઉન્ટ આમાં નથી આવ્યું, તો એડ એકાઉન્ટમાં ક્લિક કરી અને એકાઉન્ટ અહીંથી લોગિન કરી લઉં છું હું. જોઈ શકો છો એ એકાઉન્ટ ક્યાં ગયું, આ એકાઉન્ટને હું અત્યારે લોગિન કરી લઉં છું મિત્રો. તો એ એકાઉન્ટ લોગિન કરી લઉં ત્યાં સુધી તમે યાર. તો મિત્રો ચેનલ ઓપન કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન ખુલી જશે. હવે અહીં તમને એક ઓપ્શન છે સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે, યુટ્યુબ સ્ટુડિયોમાં. તો આગળ વધવા ઉપર ક્લિક કરવાનું છે. એટલે નીચે જોઈ શકો છો ઇન્સ્ટ્રક્શન છે બધા, એ આપણે ઓપન કરી લેવાના છે. હવે મિત્રો શું કરવાનું છે, હવે સેટિંગ કરવા માટે સૌથી પહેલાં અહીં નીચે ઝૂમ કરવાનું છે. જો આવી રીતે અહીં તમને એક ઓપ્શન મળશે સેટિંગ્સનું, એ સેટિંગ્સના બટનમાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો ને એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે. હવે ત્યાં બધા ઇન્સ્ટ્રક્શન તમારે ઓકે કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા પહેલું જ ઓપ્શન સામાન્યનું, એની ઉપર ક્લિક કરવાનું છે. એટલે અહીં મળશે ઓપ્શન ચલણનો. તો તમે જે દેશમાં રહો છો, જે દેશની કરન્સી ઉપયોગ કરો છો, જે દેશનો રૂપિયો એડ કરો છો, એ દેશ તમારે અહીં સિલેક્ટ કરવાનો છે, એ કરન્સી અહીં સિલેક્ટ કરી લેવાની છે. જો તમે ભારતમાં રહો છો તો ભારતમાં આપણે રૂપિયો ચાલે છે, તો આપણે ઇન્ડિયન રૂપી સિલેક્ટ કરવાનું છે. જો અમેરિકામાં રહેતા હોય તો અહીંયા US ડોલર ચાલે છે, તો US ડોલર સિલેક્ટ કરવાનું છે. તો કોઈ પણ દેશની કરન્સી આમાં મળી જશે તમને, તમે સિલેક્ટ કરી લેજો. તો હું તો ભારતમાં જ રહું છું અને ઇન્ડિયન રૂપીસ જ ઉપયોગ કરું છું. તો મારે તો જે કંઈ પેમેન્ટ છે ઇન્ડિયન રૂપીસમાં જ લેવાનું છે, એટલે હું તો ભારતીય રૂપિયો સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ એને સેવ કરી દેવાનું છે. મિત્રો યાદ રાખવાનું છે એક એક સેટિંગ કરીને સેવ કરી દેવાનું છે, જેથી તમારી સેટિંગ છે પછી વિખાઈ ન જાય. ને ત્યારે આમાં ઘણીવાર કોઈ તકલીફ વગેરે આવી જાય ને તો સેટિંગ વિખાઈ જાય છે મિત્રો, તો ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ઓપ્શન છે ચેનલનું, ચેનલમાં ક્લિક કરી અને ફરીથી એક ઓપ્શન આવી ગયો નિવાસનો દેશ. તો આમાં તમારે એ દેશ સિલેક્ટ કરવાનો છે જ્યાં તમે રહો છો. અત્યારે તમે ક્યાં રહો છો એ આમાં સિલેક્ટ કરી લેવાનું છે. તો હું તો ભારતમાં જ રહું છું એટલે હું તો ભારત સિલેક્ટ કરી લઉં છું. બટ તમે જે પણ દેશમાં રહેતા હોય એ દેશનું નામ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે તમારે. ત્યારબાદ ઓપ્શન છે કીવર્ડ્સનો. તો મિત્રો કીવર્ડ્સ બહુ જરૂરી છે. આ કીવર્ડ એ કીવર્ડ છે જે તમારી ચેનલને સર્ચમાં રેન્ક કરાવશે. આ કીવર્ડ કોઈ સર્ચ કરશે ને તો તમારી ચેનલ સર્ચમાં આવશે. તો આમાં તમારે ચેનલનું નામ વગેરે કીવર્ડમાં એડ કરી દેવાનું છે. અલગ અલગ રીતે તમારું ચેનલનું નામ સિલેક્ટ કરવાનું છે, અલગ અલગ સ્પેલિંગ મિસ્ટેક કરી અને સિલેક્ટ કરી લેવાનું છે નામ. એટલે હું કોઈ પણ 2-4 કીવર્ડ એડ કરી દઉં છું, અત્યારે નથી કરતો હું. આના પર સેવ કરી દેવાનું છે. સોરી મિત્રો, સેવ કરી દેવાનું છે. ફરીથી સેટિંગમાં ક્લિક કરવાનું છે. એટલે હવે મિત્રો ફરીથી ચેનલમાં જવાનું છે અને વિગતવાર માહિતીમાં જવાનું છે. એટલે અહીંયા એક ઓપ્શન છે શું તમારી ચેનલ બાળકો માટે છે. તો મિત્રો જો તમે બાળકો માટે ચેનલ બનાવતા હોય કે બાળકોને રમકડા વગેરેની ચેનલ હોય તો તમારે આ ઉપર ક્લિક કરવાનું છે. અને બાકીની ચેનલ હોય
જે બધા માટે હોય તો તમારે ના ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ઓટોમેટિક સબટાઇટલ્સ તો એને તમારે ઓન કરી દેવાનું છે. તો બાકી તો તમારે કંઈ છેડછાડ કરવાનું નથી, બસ સુવિધાઓ માટે અને યોગ્યતા ઉપર ક્લિક કરવાનું છે. પહેલાં મિત્રો સેવ કરી લઉં, હા ભૂલી ગયો, હું જોઈ શકું છું. સેવ કરી ફરીથી ચેનલ અને સુવિધાઓ અને યોગ્યતા, અને અહીંયા તમને ઓપ્શન છે વચગાળાની સુવિધા, તો આને તમારે ઓન કરવાનું છે. પહેલું તો ઓટોમેટિક ઓન થાય છે. આ બે ઓપ્શન તમારે ચાલુ કરી લેવાના છે મિત્રો. આ બે ઓપ્શન વગર તમારી ચેનલ અધૂરી છે. આ બીજો ઓપ્શન ઓન નહીં કરો તો તમે વિડીયોમાં થંબનેલ નહીં લગાડી શકો. થંબનેલ એટલે શું થાય મિત્રો, જે તમે બહાર પોસ્ટર જોયું ને એમાં લખેલું હતું યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી, અને એ થંબનેલ જોઈએ તમે ક્લિક કર્યું, એ થંબનેલ તમારે એડ કરવું હોય તો આ તમારે કરવું પડે છે. અથવા તમારે લાઈવ ચાલુ કરવું હોય, લાઈવ વિડીયો અપલોડ કરવો હોય તો તમે આ એડ ઓપ્શન ચાલુ કરવું પડશે. અથવા તો 15 મિનિટ કરતાં વધારે લાંબા વિડીયોઝ, તો 15 મિનિટ સુધીના વિડીયો તમે અપલોડ કરી શકો છો. બટ તમારે જો એનાથી વધારેના વિડીયો અપલોડ કરવા હોય 15 મિનિટથી મોટા, તો તમારે ફોન નંબર વેરીફાઈ કરવો પડશે. આમાં શું કરવાનું, ફોન નંબર ચકાસવા ઉપર ક્લિક કરવાનો છે અને તમારો નંબર દાખલ કરવાનો છે. એટલે તમારા નંબરમાં એક ઓટીપી આવશે, એક મેસેજ આવશે. એ મેસેજમાં એક કોડ આવશે 4 અંકનો 5 અંકનો. એ કોડ તમારે અહીં લખી લેવાનો છે. એટલે તમારું જે ચેનલ છે એ વેરીફાઈ થઈ જશે. એટલે મિત્રો એક વાતની ખાસ ધ્યાન રાખવાનું છે, એક નંબરથી તમે માત્ર 1 વર્ષની અંદર 2 ચેનલ વેરીફાઈ કરી શકો છો. તો મારે તો ઓલરેડી 2 ચેનલ વેરીફાઈ કરેલ છે, એટલે હું અત્યારે નથી કરતો, બટ તમારે કરી લેવાનું છે. એટલે જ્યારે આ ઓપ્શન ઓન થઈ જશે ત્યારબાદ તમારે આ ત્રીજો ઓપ્શન છે એને ઓન કરવાનું રહેશે. આમાં તમારે તમારી આઈડી અપલોડ કરવાની રહેશે, તમારું પાન કાર્ડ વગેરે તમારે આમાં એડ કરવાનું રહેશે. તો તમે પાન કાર્ડ એડ કરશો ને તો તમારી આ આઈડી વેરિફિકેશન થઈ જશે. એટલે તમારી ચેનલ છે વેરીફાઈ કમ્પ્લીટ થઈ જશે. તો આટલી હતી મિત્રો યુટ્યુબની સેટિંગ. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. અને મિત્રો આપણે હજી એક વ્લોગ ચેનલ છે, નીચે લિંક આપેલી છે, તમે ચેક કરી શકો છો. એમાં પણ હું ડેલી વ્લોગ અપલોડ કરું છું, તો એ ચેનલ પર ચેકઆઉટ કરી શકો છો મિત્રો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.